પતન એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થને એમ કરીને ઉંચકીને પછી છોડી દેવામાં આવે તો એને મુક્ત પતન કહેવાય. અત્યારે હું કોઈ પદાર્થને પકડું છું પછી એમ કરીને છોડી દઉં તો આ જે ક્રિયા છે આને મુક્ત પતન કહેવાય. હવે જ્યારે હું પદાર્થને છોડું છું ત્યારે એનો પ્રારંભિક વેગ શૂન્ય હોય છે. આનો મતલબ શૂન્ય વેગે પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરતો હોય, એટલે કે તેની પર માત્ર ને માત્ર ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય તો આવી ગતિને મુક્ત પતન કહેવામાં આવે છે. બરાબર છે? મુક્ત પતન કોઈ પદાર્થને શૂન્ય વેગે ફેંકવામાં આવે. શૂન્ય વેગે ફેંકવું આ જરા ખોટું બોલાશે. શૂન્ય વેગે છોડવું, શૂન્ય વેગે છોડવું, તો આ જે સ્થિતિ છે એને મુક્ત પતન કહેવાય. તો શૂન્ય વેગે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ શૂન્ય વેગે કોઈ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એટલે કે ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ જે ગતિ કરે છે તેને મુક્ત પતન કહે છે. આનો મતલબ જે પણ બળ લાગે છે બળ કયું છે? ગુરુત્વાકર્ષી બળ છે, એટલે કે વજન બળ કહી શકીએ આપણે. ડેટ મીન્સ જે પણ પ્રવેગ ઉત્પન્ન થાય છે પ્રવેગ કેવો હશે? જી. બરાબર છે? હવે જ્યારે પદાર્થ નીચે તરફ જાય છે તો ધીમે ધીમે એનો વેગ વધે છે, પણ પ્રવેગ અચળ જ રહે છે. બરાબર છે? જ્યારે આપણે પદાર્થને છોડીશું તો એનો પ્રારંભિક વેગ 0 છે, પણ જેમ જેમ પદાર્થ નીચે તરફ જાય છે તેમ તેમ તેનો વેગ વધતો જાય છે. વેગ વધે છે. હવે વેગનું બદલાવવું એટલે આ ગતિ પ્રવેગી ગતિ થઈ. તો અહીંયા જે પ્રવેગ મળે છે એ પ્રવેગ કેટલો આવે? તો કે ગુરુત્વ પ્રવેગ જેટલો આવે. ગુરુત્વ પ્રવેગ કેટલો? તો કે જી. વેગમાં વધારો થાય છે પણ પ્રવેગ અચળ જ મળે છે, એટલે આ ગતિને અચળ પ્રવેગી ગતિ પણ કહેવાય. તો આ ગતિ માટે આપણે પ્રવેગ સમય, વેગ સમય, અંતર સમયના આલેખ દોરીએ. બરાબર? અને આ ગતિ માટે આપણે સમીકરણો મેળવીએ તો આટલી વસ્તુ સમજવી પડે. આપણે એક્સ વાય સમતલથી પરિચિત છીએ. આપણે આવું દોરીએ છીએ, આ ધન એક્સ, આ ધન વાય, આ ઋણ એક્સ, ઋણ વાય. જ્યાંથી છોડેલો પદાર્થને તેને આપણે સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુ ગણીએ તો આ જે દિશા છે એ ઋણવાયની દિશામાં છે, એટલે આ દિશામાં જે ઊંચાઈ આવશે તે ઋણ લેવાની, આ દિશામાં જે વેગ આવશે એ વેગ પણ ઋણ લેવાનો. તો આપણું જે સમીકરણ છે v = v0 + at, એમાં a બરાબર શું આવશે? -g. બરાબર? પછી બીજું એક સમીકરણ છે v² - v02 = 2ad. તો v² - v0 2a = -g. બરાબર છે? d તો પ્રારંભિક વેગ 0 છે, પ્રારંભિક વેગ 0 છે. અંતિમ જે વેગ આવશે એ પણ -v આવશે. બરાબર છે? તો v² - ઓકે. d એટલે અંતર, આ દિશામાં કાપેલું અંતર. ધારો કે h છે તો -h, તો માઇનસ માઇનસ પ્લસ
2GH સ્ક્વેર સામે જાય તો V આટલો મળે, બરાબર છે। તો કાપેલું અંતર કેટલું, તો એની માટે બી સમીકરણ છે, D = V0t + 1/2 AT સ્ક્વેર, બરાબર છે। D એટલે -H V0 0 1/2 A બરાબર -G, માઇનસ માઇનસ ગયા, H બરાબર 1/2 GT સ્ક્વેર। t સમયમાં આટલું અંતર કપાય, t સમયમાં આટલો વેગ મળે, V0 = 0, બરાબર છે। t સમયને અંતે આટલો વેગ થયો, h અંતર કાપ્યા પછી આટલો વેગ થાય, તો આ જે સમીકરણ છે એ મુક્ત પતન માટેના સમીકરણ છે। તો મુક્ત પતન માટે આપણે હવે g કેટલો આવશે, માઇનસ લઈએ છીએ ને આપણે, એટલે પ્રવેગ આપણો -9.8 મીટર/સેકન્ડ²। તો પ્રવેગ અચળ મળે તો આલેખ કેવો આવશે, ટી અક્ષને સમાંતર, સમય વધે છે પણ પ્રવેગમાં ફેરફાર થતો નથી, બરાબર છે। પ્રવેગ અચળ છે તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો આવે, સોરેખા આવે, બરાબર। અને અંતર માટે જોઈએ તો આ રીતનો આલેખ થશે। આ જે આલેખ છે આ આલેખને પરવલય કહેવામાં આવે છે। પરવલય વિશેનો વધારે ખ્યાલ ચેપ્ટર 4માં આપણે કરીશું, બરાબર છે। તો મુક્ત પતન માટેના આ સમીકરણ છે અને આ એના આલેખો છે, બરાબર છે। ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, ત્યાંથી આપણે શરૂઆત કરી। સ્થાન પણ સાપેક્ષ છે, એ પણ આપણે જોયું। વેગ પણ સાપેક્ષ છે, એ પણ આપણે ભણી ગયા। તો બધી વસ્તુ માટે એક નવી થિયરી, સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર, આ બે ટોપિક સમજીએ। સાપેક્ષ સ્થાનાંતર, સાપેક્ષ સ્થાન અને સાપેક્ષ વેગ। આપણે આટલી વસ્તુ સમજવા માટે એક આકૃતિ ધ્યાનમાં લઈએ। આકૃતિમાં સંદર્ભ બિંદુ O થી x a જેટલા અંતરે કોઈ એ પદાર્થ છે, t = 0 સમયે કણ એ નું સ્થાન x બરાબર x(a0), પછી કણ બી નું સ્થાન x(d0), બી અહીંયા છે, બરાબર છે। તો આપણે જે કહીએ છીએ ને કણ એ નું સ્થાન x a, તો આને શું કહેવાય, ઓ બિંદુની સાપેક્ષે એ નું સ્થાન, ઓ બિંદુની સાપેક્ષે ડી નું સ્થાન। તો આવું પણ કહી શકાય કે એ બિંદુની સાપેક્ષે બી બિંદુનું સ્થાન, બિંદુ કણ એની સાપેક્ષે કણ બી નું સ્થાન કેટલું આવશે, x બી એની સાપેક્ષે બી નું સ્થાન, બરાબર છે। આટલું સમજાઈ ગયું। આકૃતિ પર જોઈએ તો આવું લખાય કે આકૃતિ પરથી આટલું અંતર OB = OA વત્તા AB, OB = શું થશે, XBO, OA = XAO, AB = XBA, માટે
એ કણની સાપેક્ષે બીનું સ્થાન ઇઝ ઇક્વલ ટુ, અને સામે લઈ જાઓ, ઓની સાપેક્ષે બીનું સ્થાન ઓછા ઓની સાપેક્ષે એનું સ્થાન, તો આને કહેવાય સાપેક્ષ સ્થાન. બરાબર છે? આટલું ક્લિયર છે? હવે ધારી લઈએ કે ટી સમયે એ અને બી ના વેગ અનુક્રમે વીએ અને વીબી, ધારો કે ટી સમયે એ અને બી અનુક્રમે વીએ અને વીબી વેગથી એક્સ એ અને એક્સ બી અંતર કાપે છે. બરાબર છે? એક્સ એ અને એક્સ બી અંતર કાપે છે. તો આપણી પાસે એક સમીકરણ છે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી, ટી સમયે પદાર્થનો વેગ. આ સમીકરણ પરથી આપણે આવું પણ લખી શકીએ કે x ઇઝ ઇક્વલ ટુ x0 v ઇન્ટુ ટી, ટી સમયે પદાર્થનું સ્થાન. તો ટી સમયે એ કણ વીએ વેગે કેટલું અંતર કાપશે? તો કે એક્સ એ ઇઝ ઇક્વલ ટુ x0, x0 એટલે અહીં રહ્યું પ્રારંભિક સ્થાન, વત્તા વીએ ઇન્ટુ ટી, અને બી એક્સ બી0 વત્તા વીબી ઇન્ટુ ટી, આટલું અંતર કાપશે. તો ટી સમયે એની સાપેક્ષે બીનું, જો પહેલાં એ લોકો અહીંયા હતા આ સ્થિતિમાં ટી ઇઝ ઇક્વલ ટુ 0 ત્યાર પછી ટી ઇઝ ઇક્વલ ટુ 0 થી તેઓ વીએ અને વીબી વેગથી ગતિ કરે છે, પછી અમુક સ્થાન પર છે, આ અમુક સ્થાન એટલે આ એક્સ એ અને એક્સ બી આવ્યા. બરાબર છે? તો તે સ્થાનમાં થતો ફેરફાર છે ને શું કહેવાય? સ્થાનાંતર. તો ટી સમયે એની સાપેક્ષે બીનું સ્થાનાંતર અથવા સ્થાન લખીએ તો આવું આવશે. બરાબર છે? આ જે હતું એ પ્રારંભિક સ્થાન હતું, આ જે હતું એ ટી સમયે સ્થાન છે. તો એક્સ બી એ ટી સમયે સ્થાન ઇઝ ઇક્વલ ટુ એક્સ બી ટી સમયે માઇનસ એક્સ એ ટી સમયે. આ ટીને વિધેય કહેવાય, એક્સ એ ટીનો વિધેય છે. તો એક્સ બી ઇઝ ઇક્વલ ટુ આ કિંમત મૂકીએ, એક્સ બી એ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ બી0 પ્લસ વીબી ટી માઇનસ એક્સ એની કિંમત મૂકીએ, એક્સ એ0 પ્લસ વીએ ટી. આ કાઉન્સ છોડીએ તો માઇનસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ આવું થાય. બરાબર છે? હવે એક્સ વાળા પદ એક બાજુ ને વી વાળા પદ એક બાજુ, તો આવું લખાશે એક્સ બી0 માઇનસ એક્સ એ0, આ બેમાંથી ટીને સામાન્ય બહાર કાઢું તો વત્તા વીબી માઇનસ વીએ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ બી એ. આ સમીકરણ મળે. એક્સ બી0 માઇનસ એક્સ એ0 ઇઝ ઇક્વલ ટુ શું છે? ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે સાપેક્ષ સ્થાન છે, અને આ શું આવ્યું? ટી સમયે સાપેક્ષ સ્થાન આવ્યું. તો આ સમીકરણને આની જોડે સરખાવીએ. જો ટી સમયે સાપેક્ષ સ્થાન, ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે સ્થાન, આ સમય છે તો અહીંયા વેગ આવ્યો ને, તો અહીં વીબી માઇનસ વીએ ને કણ એની સાપેક્ષે કણ બીનો વેગ કહે છે. એટલે કે સાપેક્ષ વેગ
VBA ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA થાય. સમજાઈ ગયું? એની સાપેક્ષે બીનો વેગ બરાબર બીનો વેગ ઓછા એનો વેગ, આવું થશે. ઓકે, આટલું ક્લિયર છે? આ સમીકરણ શું દર્શાવે છે? બીનો એની સાપેક્ષે વેગ VB માઇનસ VA છે, તો આવું બી લખાય. બીની સાપેક્ષે એનો વેગ ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB પણ લખાય. ક્લિયર છે આટલી વસ્તુ? હવે સમજો, આપણે આલેખની વાત કરવી છે, તો સમજો કે એ જે કણ છે એ કણનું સાપેક્ષ સ્થાન વિરુદ્ધ સમય છે, તો એ XA0 છે અને બીનું XB0 છે. હવે અહીંથી A અને B બંને સરખા વેગે ગતિ કરે તો આલેખ કેવો મળે? બરાબર, સરખા વેગે ગતિ કરે તો સરખા વેગે ગતિ કરતા સરખા સમયમાં સરખું અંતર કાપે તો તેમનો સાપેક્ષ સ્થાન દરેક સમયે સરખું ને સરખું મળે. T ઇઝ ઇક્વલ ટુ 0 સમયે સાપેક્ષ સ્થાન કેવું હતું? XB0 માઇનસ A0. તો અંતિમ સુધી આપણને એનું એ જ મળે, એટલે આટલું સ્થાન આટલું જ મળે, સરખું ને સરખું જ હોય. બરાબર છે? આનો મતલબ દરેક સમયે તેમનું સાપેક્ષ સ્થાન સમાન મળે. આનો મતલબ એ થાય છે કે તેઓ કદી એકબીજાને મળશે નહીં. હવે એકબીજાને મળશે નહીં આનો મતલબ આવો પણ થાય છે જ્યારે બે વાહન એમ કરીને જતા હોય. બરાબર છે? ધારો કે આ A છે અને આ B છે અને બંને સરખી ઝડપે જતા હોય તો આ છેક સુધી આવું ને આવું જ રહે. બરાબર છે? મળતા નથી એનો મતલબ શું થયો? એ બીને ઓવરટેક કરતો નથી, ઓવરટેક કરતો નથી, આ એનો મતલબ થયો. બરાબર છે? ઓકે, એટલે અહીંયા ઓવરટેક થશે નહીં. ત્યાર પછી સમજો કે આના પ્રારંભિક સ્થાન છે. હવે જો VB VA કરતાં મોટો હોય, બીની ઝડપ A કરતાં વધારે છે, તો ઝડપ વધારે છે તો એનો ઢાળ મોટો હશે, ઝડપ ઓછી હશે તો ઢાળ નાનો હશે. આપણે જાણીએ જ છીએ કે x વિરુદ્ધ t નો જે આલેખ આવે એનો ઢાળ ઝડપ અથવા તો વેગ દર્શાવે છે. તો આનો વેગ વધારે છે એટલે એનો ઢાળ ઊંચો રાખવાનો, આનો વેગ ઓછો છે એટલે એનો ઢાળ ઓછો રાખવાનો. તમે જોઈ શકો છો કે પ્રારંભમાં જે સાપેક્ષ સ્થાન છે એ આટલું જ, પણ જેમ જેમ સમય વધે છે તેમ તેમ બી કણ આગળ જાય છે, એટલે કે બી અને એ વચ્ચેનું સાપેક્ષ સ્થાન વધતું જાય છે. બરાબર છે? જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ એ અને બીનું સાપેક્ષ સ્થાનમાં વધારો થાય છે. તમે જોઈ શકો છો, ધારો કે આ અત્યારે 2 છે તો આગળ વધતું 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 5 જેવું થઈ ગયું. ધારી લઈએ આ રીતે કે ભાઈ આ ધ્રુવિકાનું ઘર છે, આ પ્રિયાનું ઘર છે અને બંને સુરત જાય છે. હવે એક સરખા વેગી જાય તો આવા નવા આગળ ગયા જ કરે, પણ હવે
જે પ્રિયા છે પ્રિયાએ વેગ વધાર્યો તો શું થાય? આ આગળ ને આગળ જાય તો પ્રિયા સુરત કાર નહીં પહોંચી જશે, પછી આ ધ્રુવિકા મોડી પહોંચશે, એટલે બંને કોઈ દિવસ ભેગા થશે નહીં. એટલે કે અહીંયા પણ તેઓ કદી એકબીજાને મળશે નહીં, એટલે કે ઓવરટેક થશે નહીં. હવે જો આપણે આવું વિચારીએ કે VA એ VB કરતાં મોટો છે, તો એનો વેગ મોટો બતાવવો હોય તો એનો ઢાળ મોટો બતાવવાનો અને બીનો ઢાળ ઓછો બતાવવાનો. તો જુઓ શરૂઆતમાં શું થાય? શરૂઆતમાં સાપેક્ષ સ્થાન ઘટે છે, જુઓ ઘટે છે. પછી કોઈ સમયે, કોઈ એક સમયે એ બીને ઓવરટેક મારે છે, કોઈ એક સમયે એ કણ બીને ઓવરટેક મારીને આગળ જાય છે. પછી શું થાય છે? પછી સાપેક્ષ સ્થાન ક્રમશઃ વધ્યા કરે છે. પછી તેમની વચ્ચેના સાપેક્ષ સ્થાન વધતા જ રહે છે. આનો મતલબ કે પછી ઓવરટેક થશે નહીં, એટલે કે પછી ઓવરટેક થશે નહીં, એટલે કે પછી બંને મળશે નહીં, એક જ વખત બંને મળશે. ઓકે, તો આટલી વાત સમજાઈ ગઈ હશે? આટલામાં કોઈ ડાઉટ છે? હવે આ જે સાપેક્ષ વેગ છે એના અમુક કિસ્સાઓ સમજીએ. સાપેક્ષ વેગ VAB ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB. સમજો કે આ A છે અને આ B છે, આ M જાય છે અને આ M જાય છે, બરાબર છે? આનો વેગ VA છે, આનો વેગ VB છે. VA અને આ M આવે છે, આયરો M જાય છે અને આ M જાય છે. બરાબર છે? તો આ દિશાના વેગને આપણે ધન લઈએ તો આ દિશાના વેગને આપણે ઋણ લેવા પડે. આ દિશાના વેગને આપણે ધન લઈએ તો આ દિશાના વેગને આપણે ઋણ લેવા પડે. બરાબર છે? તો પહેલાં આપણે આની વાત કરીએ તો જુઓ, આ દિશાના વેગને આપણે ધન લઈએ તો એની સાપેક્ષે બીનો વેગ અને બીની સાપેક્ષે એનો વેગ, આપણે બીની સાપેક્ષે એનો વેગ લખવું હોય, બીની સાપેક્ષે એનો વેગ ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB. બંને ધન છે. ધારી લો કે આ 60ની સ્પીડે જાય છે અને આ 100ની સ્પીડે જાય છે, તો 100 માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 40 થાય. પણ જો આ M જાય છે, આ M જાય છે એટલે આ ધન આવ્યો, ઓછા આ M ગયો એટલે આને ઋણ લેવાનું, માઇનસ VB. તો VA માઇનસ માઇનસ પ્લસ. આવું હોય તો શું થાય? આ 100ની સ્પીડે જાય છે અને આ 40ની સ્પીડે જાય છે, તો સાપેક્ષ વેગ કેવો થાય? 140 થાય. તમને ખબર જ છે કે સામસામે આવતા હોય તો વેગ વધી જાય. કેમ વેગ વધી જાય? સમજાઈ ગયું? અને સાથે જતા હોય તો વેગ ઘટી જાય. કેમ ઘટી જાય એ પણ સમજાઈ ગયું. ઓકે, હવે આ બંને આના જેવા કિસ્સા છે. આને આપણે ઋણ લેવાનું એટલે માઇનસ VA ઓછા આને આપણે ધન લેવાનું, તો શું થશે? માઇનસ. આવું થશે. અહીંયા માઇનસ VA ઓછા માઇનસ VB, તો માઇનસ માઇનસ પ્લસ. બરાબર છે? તો માઇનસ બહાર કાઢો તો VA માઇનસ VB થાય. એટલે આના જેવા જ કિસ્સા છે પણ દિશા બદલાઈ ગઈ. બરાબર છે? આટલી વાત ક્લિયર છે? સમજો કે હું 100ની સ્પીડે જઉં છું. હું 100ની સ્પીડે જતો હોય અને રસ્તાની બાજુમાં કોઈ ઝાડ હોય તો ઝાડની સાપેક્ષે મારો વેગ કેટલો? ઝાડની સાપેક્ષે મારો વેગ કેટલો? ઝાડ તો સ્થિર હોય ને. ઝાડની સાપેક્ષે હરેસરનો વેગ ઇઝ ઇક્વલ ટુ હરેસરનો વેગ
અને જળનો વેગ, ટ્રીનો વેગ હરેસર 100ની સ્પીડે જાય છે. જળ ગતિ કરે સ્થિર હોય, બરાબર, 100 km/h. હવે ઊંધું વિચારીએ આપણે કે જળનો હરેસરની સાપેક્ષે વેગ, બરાબર છે, તો જળનો વેગ તો 0 છે, હરેસરનો વેગ 100 છે, તો -100. એટલે મારી સાપેક્ષે જળ સ્થિર છે, એટલે જમીનની સાપેક્ષે સ્થિર છે, પણ મારી સાપેક્ષે 100ની સ્પીડે જાય છે. હું 100ની સ્પીડ એમ જઈશ તો હું પાછું આવું બી કહીશ ને કે હું એમ ગયો પણ જો જળ ગયું. જો જળ ગયુંનો મતલબ શું થયો કે મારી સાપેક્ષે જળનો વેગ મારા જેટલો જ છે પણ દિશા એની વિરુદ્ધ છે. ક્લિયર છે? હવે એકવાર એવું થયું કે હું 100ની સ્પીડે એમ ગયો અને જળ બી 100ની સ્પીડે એમ જાય. આવું શક્ય છે? તો વર્ષા ઋતુમાં આવું શક્ય છે. તમે ટ્રકમાં જળ જોયા હશે ગતિ કરતા. ટ્રકમાં જળ જાય ને ગતિ કરતા, રોપાવા કોઈ જગ્યા પર, બરાબર છે. તો મારી ઝડપ અને પેલા ટ્રકની ઝડપ VH માઇનસ, હું 100ની સ્પીડે એમ જઉં છું અને ટ્રક બી 100ની સ્પીડે એમ જાય છે, તો સાપેક્ષ વેગ કેવો થઈ જાય? 0 થઈ જાય. વાત સમજાઈ ગઈ? આટલું ક્લિયર છે? ઓકે.